વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ આવડો એટલે આપણો વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે જીવ આવે ને જાય એને કોણ રોકે રે જીવ આવે ને જાય એને કોણ રોકે શ્વાસાની દોરી તારી મૂલ્યવાન છે શ્વાસાની દોરી તારી મૂલ્યવાન વણ લેકે વાવરતા કોણ રોકે વણ અને મામા દેવની કાલે 6 વાગે આપણે આરતી અને આ ધાર્મિકભાઈમાં હાજરી બાળ સ્વરૂપ આપણે ખોટા વગર નથી કરતા પણ આ ધાર્મિકભાઈ બેઠા અને બાળ સ્વરૂપ અહીં જે મામા નાનપણથી અને મામા દેવની જે આરતી થાય બોલો મામા દેવ અને મામા દેવની હાજરી એમાં છે અને હું તો ખાલી 2 દિવસના પડી છે અને એનો ઉત્સાહ ત્યાં બતાવે કે ત્યાં મામા અને પહેચાન નહીં નકર તો આપણે જોઈશું બધા કે મામા ને તો ઘણા લોકોના આવતા હોય જીવ તો પોતે ભગવાન બની દે પણ આ તો આપણી જેમ આપણી હારે રે મને આવા વ્યક્તિ બહુ ગમે એટલે એને વારંવાર એનું નામ લેવાનું મન થાય અહીંયા સાક્ષાત દેવ હોવો જ જોઈએ શ્વાસાની મોરી મારી મૂલ્યવાન આ શ્વાસાની મોરી આપણી શ્વાસાની મોરી મૂલ્યવાન છે પ્રાણ લેકે વાવરતા કોણ રોકે પ્રાણ લેકે વાવરતા કોણ લેકે આપણો વિશ્વાસ બીજું કોણ આપે અમૃતનું કુંભ તારી નાભીમાં ભર્યું અમૃતનું કુંભ તારી નાભીમાં હે વીરા અમૃતનું કુંભ તારી નાભીમાં ભર્યું હે વીરા આ યુવાનોને કહેવાનું કે અમૃતનું કુંભ તારી નાભીમાં ભર્યું અમૃતનું કુંભ અહીંયા અમૃતરૂપી કુંભ તારી નાભીમાં છે અમૃતનું કુંભ તારી નાભીમાં ભર્યું અરે તોડાય છે ધૂળમાં એને કોણ રોકે રે આ તોડાઈ રહ્યું છે યુવાનીનું કોણ રોકે આ યુવાનીનું લોહી તોડાઈ રહ્યું કારણ રોકવા માટે કોઈ આવા દેવની જરૂર છે સાહેબ ખોટી જગ્યાએ યુવાની ફરી રહ્યો નશામાં અલગ દુનિયામાં સરસ મજાની માના ગર્ભમાંથી નાભીમાં સરસ મજાનું અમૃત રહેલું નાભી કવિ છે ગુરદાસ બાપુ હવે તોડાઈ રહ્યું છે તારું કુંભ એને કોણ રોકે આવડો વિશ્વાસ બીજું કોણ પુણ્ય કર્યું હોય ત્યારે કોઈ આવી શક્તિ ના હોય જીવન પણ થાય ત્યારે થાય
એટલે મૂળદાસે બહુ સરસ કીધું પરાની વાણી તારા પિંડમાં હે વીરા પરાની વાણી તારા પિંડમાં હવે વિવેકની ભાષા તને કોણ સમજાવે વિવેકની ભાષા કોણ સમજાવે ત્યારે આવા મામા દેવ જેવા બેઠા હોય ત્યારે એને પવિત્ર વાચા રૂપી આવે અને પવિત્ર કાર્ય કરવાનું છે વિવેકની ભાષા તને કોણ સમજાવે વીરા વિવેકની ભાષા તને કોણ સમજાવે સુખ આવે ને જાય એને કોણ રોકે રે સુખ આવે ને જાય એને કોણ રોકે રે આવરો વિશ્વાસ બીજું કોણ આપે વીરા આવરો વિશ્વાસ બીજો કોણ આપે મળ્યો છે મંત્ર તને ગુરુ રૂપે કોઈ ગુરુ હોવા જરૂરી કોઈ યુવાન અવસ્થામાં કોઈ ગુરુ હોય તેને કોઈ મંત્ર મળી જાય મળ્યો છે મંત્ર તને ગુરુ રૂપે મળ્યો છે મંત્ર તને ગુરુ રૂપે એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે આવરો વિશ્વાસ બીજું કોણ આપે હે વીરા આવરો વિશ્વાસ બીજો કોણ આપે નામ વચનનો મહિમા મોટો નામ વચનનો મહિમા મોટો મામા દેવ આ નામ હવે વચન એટલે ત્યાં આપણે વેદ સાક્ષી પૂરવી અને મામા દેવને અરજી કરવી કે હું ક્યારેય ઝૂઠ કપટને નિંદા નહીં કરું આ મારું વચન અને નામ કોનું મામા દેવ બોલ મામા દેવ નામ વચન મહિમા મોટો હવે સુરતના દોરા તને કોણ ચડાવે હવે સુરતના દોરા તને કોણ ચડાવે આવડો વિશ્વાસ બીજું કોણ આપે જીવ આવે ને જાય એને કોણ રોકે આવડો આવડો વિશ્વાસ બીજું કોણ આપે આવડો વિશ્વાસ બીજું કોણ આપે આવા જ સાનિધ્યમાં આપણે હું તમે ભેગા થયા છે આપણે પરિવાર મામા દેવના સાનિધ્યમાં ક્યાંથી ક્યાં ગાયત્રી મંત્ર બોલતા 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 સર્વ ધર્મ એક પણ હું તો એમ કહું છું બધા ધર્મની અંદર જાઉં કેમ કે આપણી જ ભક્તિ ત્યાં ઈશ્વરની પ્રાપ્તિ કોઈ પણ દેવી દેવસ્થાન લઈ લો મેરડીમાં હોય મોગલમાં હોય તમારો ભાવ સાચો હોય ત્યાં દેવી હોય એટલે જ આ મૂળદાસ કહ્યું ને આવડો વિશ્વાસ માટે જ્યારે આપણને એવું લાગે કે હવે આપણું કોઈ છે નહીં ત્યારે આવા સાનિધ્યની અંદર બેસી જવું ત્યારે બેસી જવું અને કોઈ ના કોઈ શક્તિ એટલે મનુષ્ય રૂપિયા આવે ભગવાન નો આવે તો પિક્ચરમાં જ આવે ટીવીમાં આવે અહીંયા તો મનુષ્ય જ મનુષ્યની મદદ કરે અને દેવીય શક્તિ પાસે તમે પવિત્ર થઈને હો તો કોઈ ના કોઈ મનુષ્ય રૂપિયા આવી અને તમારું કામ કરીને લઈ જાય આજ એક છેલ્લું ગીત લઈને હવે આપણે આ રામ દરબારને આપી જેમ કે આ નથી કહેતા કથાકાર હોય ને હું કથાકાર એક કથા વાંચી એટલે આમાં માઇકમાં બોલો ભળભળીઓ બહુ હોય અને આ બધા